ભાઈ તમે જોર લાગો ભાઈ એની બેનને ચોદે. અને હવે ભાઈ હવે તો તમે ગમે એની ગાંઠ ગમે એમ મારી શકો હે એની માને ચોદે. શું થયું? ઝટકો લાગ્યો? હું સીધો પાટણથી ભાડાની સ્કોર્પિયો લઈને આવ્યો. ઝટકો લાગ્યો? હે હે ચલ માર માર ચલ માર ને ભોસડી ના. એ ભોસડી ના તણી હે નહીં કરે છે. સીધો પાટણથી આવ્યો તો શું કરી લઈ છે? તારી ગાંડ મારી દઈશ ભોસડી ના બેન ચોદ. તારો લોડો ઉભો રહી કાપી નાખીશ અહીંયા ને અહીંયા. એ તારી મારો ભોસડો મારા બેન ચોદ. હું ઉત્તર ગુજરાતી ધોળા દાડે તારી ગાંડ મારીને જતો રહીશ. મારા એક અવાજથી પાટણ, ડીસા, સમી, હારીજ, રાધનપુર, પાલનપુર, સિદ્ધપુર બધું જ આવશે. તારી ગાંડ મારશે અહીં ને અહીં. ભડવી રાંડના સચિનિયો સાચું કહેતો હતો કે તું સાલા સહેજ ચૂત પદુડો માધર ચોદની ઓલાદ. હારા ચૂત પદુડા. હજી ઉત્તર ગુજરાતીને બાગલકોટમાં સાંજ જોયો હશે. આમ નાગો થતો નહીં જોયો હોય. તારી ઓકાત શું છે? રાતે બીપીઓ જઈને મુઠિયા મારે. આ હાથ જો હાથ જો ભોસડીના. રોજ રાતે બોબલા દબાઈને હાથ મજબૂત થયો બેનચોદ. આજથી હું ગાંઠ ધોઉં છું. એક વાર પડી ગયો ને જયકા બહુ વાર પાસ મારશે. એ આ ટણી નહીં કરે છે. 5 મિનિટ હું બધા માણસો લઈને તારી માં ચોદી નાખીશ. તો ચોદને માં ભોસ મારી ના. મારા એક અવાજથી હું ઉત્તર ગુજરાતી એટલા વાઘરીઓ લાવીશ અને તને એની તારી 7 પેઢી સુધી એની હાથે શાકમાં બીકવાઈશ. ભોસડીના અડા ચૂત ભંગીના બેન ચોદ. અને હા એક વાત, ઉપર વાળાએ તને 2 ગોટિયા તારા લંડની નીચે આલ્યા છે, પણ મારો ત્રીજો ગોટિયો અહીંયા જઈને પૂછ ઠાકરાને, પૂછ ભોસડીના. હવે તો ભાઈની હાવ છટકીની બેનને ચોદે. કાળિયા આઈ રે આઈ, હવે તારી વારી આઈ બેન ચોદ. ચોદું એ ભાઈ ગાંઠ ફાટી હવે મારી તો. ગાંઠ ચોદીને જતો રહ્યો બોસનો એની